પ્રશ્ન 1. ભારતમાં ₹1 ની નોટ કોણ બહાર પાડે છે? ઓપ્શન એ આરબીઆઈ, ઓપ્શન બી એસબીઆઈ, ઓપ્શન સી નીતિ આયોગ, ઓપ્શન ડી નાણાં મંત્રાલય ભારત સરકાર. સાચો જવાબ છે ઓપ્શન ડી નાણાં મંત્રાલય ભારત સરકાર. પ્રશ્ન 2. ચેટ જીપીટી બનાવનાર કંપની કઈ છે? ઓપ્શન એ ગૂગલ, ઓપ્શન બી માઇક્રોસોફ્ટ, ઓપ્શન સી ઓપન એઆઈ, ઓપ્શન ડી મેટા. સાચો જવાબ છે ઓપ્શન સી ઓપન એઆઈ. પ્રશ્ન 3. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 4. ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર કયું છે? ઓપ્શન એ આઈએનએસ વિક્રાંત, ઓપ્શન બી આઈએનએસ વિક્રમાદિત્ય, ઓપ્શન સી આઈએનએસ વિરાટ, ઓપ્શન ડી આઈએનએસ વિશાલ. સાચો જવાબ છે ઓપ્શન એ આઈએનએસ વિક્રાંત. પ્રશ્ન 5. પરમાણુ બોમ્બ કયા સિદ્ધાંત પર કામ કરે છે? ઓપ્શન એ ન્યુક્લિયર ફ્યુઝન, ઓપ્શન બી ન્યુક્લિયર ફિશન, ઓપ્શન સી રાસાયણિક પ્રક્રિયા, ઓપ્શન ડી થર્મોડાયનેમિક્સ. સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુક્લિયર ફિશન. પ્રશ્ન 6. પ્રોટીનનો મૂળભૂત બંધારણીય એકમ કયો છે? ઓપ્શન એ ગ્લુકોઝ, ઓપ્શન બી એમિનો એસિડ, ઓપ્શન સી ફેટી એસિડ, ઓપ્શન ડી ન્યુક્લિયોટાઇડ. સાચો જવાબ છે ઓપ્શન બી એમિનો એસિડ. પ્રશ્ન 7. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો ગેસ છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે ઓપ્શન સી નાઇટ્રોજન. પ્રશ્ન 8. કયો જીવ પોતાના પગ વડે સ્વાદ પારખે છે? ઓપ્શન એ પતંગિયું, ઓપ્શન બી મધમાખી, ઓપ્શન સી તિત્તી ઘોડો, ઓપ્શન ડી મચ્છર. સાચો જવાબ છે ઓપ્શન એ પતંગિયું. પ્રશ્ન 9. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચેનાબ ક્યાં આવેલો છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી જમ્મુ અને કાશ્મીર. સાચો જવાબ છે ઓપ્શન ડી જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન 10. વિશ્વનું સૌથી ઊંડું અને પ્રાચીન મીઠા પાણીનું સરોવર કયું છે? ઓપ્શન એ સુપિરિયર સરોવર, ઓપ્શન બી બેઇકાલ સરોવર, ઓપ્શન સી વિક્ટોરિયા સરોવર, ઓપ્શન ડી ટીટીકાકા સરોવર. સાચો જવાબ છે ઓપ્શન બી બેઇકાલ સરોવર. પ્રશ્ન 11. ભારતમાં કર્કવૃત કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 6 રાજ્યોમાંથી, ઓપ્શન બી 7 રાજ્યોમાંથી, ઓપ્શન સી 8 રાજ્યોમાંથી, ઓપ્શન ડી 9 રાજ્યોમાંથી. સાચો જવાબ છે ઓપ્શન સી 8 રાજ્યોમાંથી. પ્રશ્ન 12. કઈ નદીને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કૃષ્ણા, ઓપ્શન બી કાવેરી, ઓપ્શન સી ગોદાવરી, ઓપ્શન ડી તુંગભદ્રા.
સાચો જવાબ છે ઓપ્શન સી ગોદાવરી. પ્રશ્ન 13. માજુલી વિશ્વનો પ્રખ્યાત નદી દ્વીપ કઈ નદીમાં આવેલું છે? ઓપ્શન એ બ્રહ્મપુત્ર, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી ગોદાવરી, ઓપ્શન ડી યમુના. સાચો જવાબ છે ઓપ્શન એ બ્રહ્મપુત્ર. પ્રશ્ન 14. ભારતનો સૌથી મોટો હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશમાં, ઓપ્શન બી ઉત્તરાખંડમાં, ઓપ્શન સી લદ્દાખમાં, ઓપ્શન ડી સિક્કિમમાં. સાચો જવાબ છે ઓપ્શન સી લદ્દાખમાં. પ્રશ્ન 15. કયો મહાસાગર અંગ્રેજી અક્ષર એસ જેવો આકાર ધરાવે છે? ઓપ્શન એ પ્રશાંત મહાસાગર, ઓપ્શન બી એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન સી હિન્દ મહાસાગર, ઓપ્શન ડી આર્કટિક મહાસાગર. સાચો જવાબ છે ઓપ્શન બી એટલાન્ટિક મહાસાગર. પ્રશ્ન 16. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ ચલણ તરીકે શરૂ કરાયેલ ચલણનું નામ શું છે? ઓપ્શન એ ડિજિટલ રૂપી, ઓપ્શન બી ભારત કોઈન, ઓપ્શન સી ડીજી પૈસા, ઓપ્શન ડી INR ક્રિપ્ટો. સાચો જવાબ છે ઓપ્શન એ ડિજિટલ રૂપી. પ્રશ્ન 17. ભારતમાં રેલ બજેટને સામાન્ય બજેટ સાથે કયા વર્ષથી મર્જ કરવામાં આવ્યું? ઓપ્શન એ વર્ષ 2015 થી 16, ઓપ્શન બી વર્ષ 2016 થી 17, ઓપ્શન સી વર્ષ 2017 થી 18, ઓપ્શન ડી વર્ષ 2018 થી 19. સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 2017 થી 18. પ્રશ્ન 18. નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી નાણામંત્રી, ઓપ્શન ડી ગૃહમંત્રી. સાચો જવાબ છે ઓપ્શન બી વડાપ્રધાન. પ્રશ્ન 19. ભારતમાં જીએસટી કઈ તારીખથી લાગુ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ 1 નવેમ્બર 2016, ઓપ્શન બી 1 જાન્યુઆરી 2017, ઓપ્શન સી 1 જુલાઈ 2017, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 2018. સાચો જવાબ છે ઓપ્શન સી 1 જુલાઈ 2017. પ્રશ્ન 20. મહાલ નોબિસ મોડલ કઈ પંચવર્ષીય યોજના પર આધારિત હતું? ઓપ્શન એ પ્રથમ પંચવર્ષીય યોજના, ઓપ્શન બી બીજી પંચવર્ષીય યોજના, ઓપ્શન સી ત્રીજી પંચવર્ષીય યોજના, ઓપ્શન ડી ચોથી પંચવર્ષીય યોજના. સાચો જવાબ છે ઓપ્શન બી બીજી પંચવર્ષીય યોજના. પ્રશ્ન 21. શેર બજારનું નિયમન કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ઓપ્શન એ RBI, ઓપ્શન બી IRDAI, ઓપ્શન સી નાબાર્ડ, ઓપ્શન ડી સેબી. સાચો જવાબ છે ઓપ્શન ડી સેબી. પ્રશ્ન 22. જીડીપીનું સંપૂર્ણ નામ શું છે? ઓપ્શન એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઓપ્શન બી જનરલ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઓપ્શન સી ગ્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્ટ, ઓપ્શન ડી ગ્લોબલ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન 23. માનવ વિકાસ સૂચકાંક કોણ બહાર પાડે છે? ઓપ્શન એ વિશ્વ બેંક, ઓપ્શન બી IMF, ઓપ્શન સી UNDP, ઓપ્શન ડી WHO.
સાચો જવાબ છે ઓપ્શન સી યુએનડીપી. પ્રશ્ન 24. ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ હોમી ભાભા, ઓપ્શન બી વિક્રમ સારાભાઈ, ઓપ્શન સી સતીશ ધવન, ઓપ્શન ડી MS સ્વામીનાથન. સાચો જવાબ છે ઓપ્શન ડી MS સ્વામીનાથન. પ્રશ્ન 25. વિશ્વનું સૌથી વધુ દુર્ગંધવાળું પરંતુ સ્વાદિષ્ટ ફળ કયું છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી ડ્યુરિયન, ઓપ્શન સી અનાનસ, ઓપ્શન ડી પપૈયું. સાચો જવાબ છે ઓપ્શન બી ડ્યુરિયન.